બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બાળકો પાસે ઘણીવાર સાફ સફાઈ કરતા અથવા કરવામાં આવતી હોય તેમજ અન્ય કામગીરી કરવામાં આવતી હોય તેવા વિડીયો ઘણીવાર સામે આવતા હોય છે। ત્યારે આજે અમીરગઢ તાલુકાના વિરમપુર પ્રાથમિક શાળાનો વિડીયો વાયરલ થયો હતો। પ્રાથમિક શાળામાં બાળકો પાસે ટોયલેટ અને બાથરૂમ સાફ કરાવતા હોય તેવો વિડીયો વાયરલ થયો હતો। વિરમપુરના સ્થાનિક અગ્રણી દ્વારા સ્કૂલમાં જઈ તપાસ કરતા બાળકો અભ્યાસના સમયે टॉयलेट અને બાથરૂમ સાફ કરતા નજરે પડતા તેમનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે આ સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે અહેવાલ આપવા માટે સૂચના આપી છે અને પ્રાથમિક અધિકારીએ અહેવાલ બાદ શાળાના જવાબદાર સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હમણાં જ એક સોશિયલ મીડિયાના માધ્યમથી વિરમપુર પ્રાથમિક શાળાના બાળકો સફાઈ કરતા હોવાનો એવો વિડીયો અમારા ધ્યાને આવ્યો હતો અને અમે તરત જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરી છે। તપાસ બાદ જે હકીકત હશે જવાબ સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। શું કરો તમે? શું સફાઈ કરો છો? હા, સંડાસ સાફ તમે કરો છો? કોણ કરાવે તમને? હા, સાહેબ કરાવે છે। બરાબર, એટલે સંડાસ સાફ તમારે કરવા પડે એમ? બરાબર, વારા બોધ્યા છે સાહેબે તમારા વારા બોધ્યા સંડાસ સાફ કરો ને? તમે સંડાસ સાફ કરવા આવો, ભણવા માટે આવો છો? શું કરે છે બેટા તું? સફાઈ સાફ કરે, સંડાસ સાફ કરે છે। તમે સફાઈ કરવા માટે આવો છો, ભણવા માટે આવો છો? શેના માટે આવો છો તમે? આજ વારા છે, એવા વારા બોધ્યા।